સુરત શહેરના પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં રહેતા અંકિત કુમાર, સોનુ કુમાર પાસવાન, સંદીપ કુમાર પાસવાન અને અમરેન્દ્ર કુમાર ગત ગુરુવારે રાત્રે ન્યૂ પારસ ડાઇંગ મિલમાં આવેલી કેમિકલની ટાંકીમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી પાણી બહાર કાઢવા અને ટાંકીમાં જમા થયેલો કચરો સાફ કરવા માટે શ્રમિકો ઉતાર્યા હતા. આ દરમિયાન ટાંકીમાં રહેલી ગેસની પાઇપલાઇનમાંથી અચાનક કેમિકલનો ગેસ લીકેજ થતાં ટાંકીની અંદર ગેસ ફેલાઈ ગયો હતો. ગેસના લીકેજ થવાના કારણે ચારેય શ્રમિકોને ગુંગળામણ થવા લાગી હતી અને થોડા જ સમયમાં તેઓ ટાંકીની અંદર બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મિલના મેન્ટેનન્સ વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચારેય શ્રમિકોને ટાંકીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ શ્રમિકોને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંકિત કુમાર, સોનુ કુમાર પાસવાન અને સંદીપ કુમાર પાસવાનના મોત નીપજ્યા હતા, જ્યારે અમરેન્દ્ર કુમાર હાલ હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ચારેય શ્રમિકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસે ગેસ લીકેજ કેવી રીતે થયો તેમજ સુરક્ષા વ્યવસ્થામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.